ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરો હવે માથાના દુખાવો બની ગયા છે। દિવાળીનો તહેવાર નજીક હોય ધરમપુર બજાર વિસ્તારમાં લોકોની અવરજવર વધી છે, પરંતુ બજાર વિસ્તારમાં 3 દરવાજા પર, તાલુકા પંચાયત કચેરીની સામે, પોલીસ મથકની સામે, આસુરા વાવ સર્કલ પાસે લગભગ હર હંમેશ અડીંગો જમાવીને બેસી રહેતા રખડતા ઢોરો હવે લોકો માટે માથાના દુખાવા બની ગયા છે। અવરજવર કરતા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સર્જાઈ રહી છે। ભૂતકાળમાં અનેક વાહન ચાલકો આ રખડતા ઢોરોના ભોગ પણ બની ચૂક્યા છે। કેટલાક ગંભીર ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા છે, તો કેટલાકે જીવ પણ ગુમાવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। પરંતુ પ્રજાના ટેક્સથી પગાર લેતા નગરપાલિકાના અધિકારીઓને પ્રજાની વેદના સમજાતી ન હોય તેમ સ્પષ્ટ થઈ રહી છે। પ્રજાના મતથી હોદ્દા પર બેઠેલા પાલિકાના સત્તાધીશોને પણ હવે નગરપાલિકા વિસ્તારના લોકોની આ સમસ્યાનો હલ કરવા માટેનો સમય ન હોય તેમ સ્પષ્ટ થઈ રહ્યું છે।